દાહોદ જિલ્લામાં ચૂંટાયેલી પાંખની સત્તાનો અંતિમ પડઘો. દાહોદ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ સામાન્ય સભા. દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના નેતૃત્વમાં યોજાઈ છેલ્લી સામાન્ય સભા. દાહોદ જિલ્લાના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે વર્તમાન ચૂંટાયેલી પાંખની સફર હવે તેના છેલ્લા મુકામ પર પહોંચી છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે આજે આ ટર્મની અંતિમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. મિત્રો, આગામી 16 માર્ચના રોજ આ પાંખનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને વહીવટદારની નિમણૂક પહેલાંની આ છેલ્લી બેઠકમાં વિકાસના કામોનો જાણે ધોધ વછૂટ્યો હતો, જેમાં કુલ 26 જેટલા મહત્વના મુદ્દાઓ ટેબલ ઉપર મૂકવામાં આવ્યા હતા અને તમામ ઠરાવો અને દરખાસ્તોને કોઈ પણ વિરોધ વગર સર્વાનુમતે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. આ સામાન્ય સભામાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા સહિતના તમામ સભ્યોની ગરિમામય હાજરી રહેવા પામી હતી. આ સામાન્ય સભામાં માત્ર કામોની ચર્ચા નહોતી, પણ એક ભરોસો હતો. સભ્યોએ પોતાના વિસ્તારના જે પ્રશ્નો ઉઠાવ્યા તેના પર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખે ખાતરી આપી કે ચિંતા ન કરશો, તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. નગરપાલિકા અને પંચાયતની આગામી ચૂંટણીઓ પહેલાંની આ શાંતિપૂર્ણ પણ નિર્ણાયક સભા એક નવા રાજકીય અધ્યાયના સંકેત આપી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 16 માર્ચ પછી જ્યારે વહીવટદાર શાસન આવશે ત્યારે દાહોદ જિલ્લાના વિકાસની આ ગતિ કેવી રહેવા પામે છે અને આવનારી ચૂંટણીમાં જનતા કોના પર કળશ ઢોળે છે. કારણ કે આ વખતના નવા સીમાંકનના કારણે કેટલાક જૂના જોગીઓને તેમની મહત્વની બેઠકો પણ છોડવી પડશે. આજે દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી. માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પર્વતસિંહ ડામોર સાહેબના અધ્યક્ષતામાં સામાન્ય સભામાં ઘણા વિષયોની ચર્ચા થઈ. અધ્યક્ષસ્થાનેથી પણ પ્રમુખ સાહેબે અમુક વિકાસલક્ષી કામોની ચર્ચા કરી. ગ્રામ પંચાયતના વિભાજનની ચર્ચા થઈ. એના સિવાય મનરેગા, જે હવે જીરામજી યોજના છે 2026-27, એનું લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું અને એના સાથે સાથે અમુક જે વિકાસના કામો છે એની ગતિ વધારવા માટેની ચર્ચા થઈ અને કમ્પ્લીટ બધા બોડીએ વિકાસ કામોની જે ચર્ચા કરી એમાં શું કામ સ્પીડમાં કરવું જોઈએ એની પણ ભલામણ કરી છે, જેના હિસાબથી દરેક જિલ્લા પંચાયતના ટીમ મેમ્બર કામ કરશે.